સમાચારના પ્રાયોજક છે દીપ કલા સાડી શોરૂમ ડીસા। ડીસામાં ગરીબ કલ્યાણ મેળામાં 33 કરોડની અપાઈ સહાય। વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરાએ નરેન્દ્ર મોદીને ગણાવ્યા ચાણક્ય નીતિના જાણકાર। જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મેરુજી ધુંખ વિવાદોમાં સપડાયા। સોશિયલ મીડિયામાં મેરુજીના નામની વિવાદિત પોસ્ટ વાયરલ થતા જિલ્લા પોલીસ વડાને કરાઈ લેખિત ફરિયાદ। સર્જિકલ સ્ટ્રાઇકના પગલે જિલ્લાભરમાં ખુશીનો માહોલ। ડીસામાં વેપારીઓ ફટાકડા ફોડી જીતની કરી ઉજવણી। ડીસાની કોલેજે ચિંધ્યો અનોખો રાહ। 43 વિદ્યાર્થીઓની 4000 વિદ્યાર્થીઓએ ભરી ફી। વિદ્યાર્થીઓની બચતથી ભણશે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ। પાલનપુરમાં અન્નપૂર્ણા રથને ખુલ્લો મુકાયો। 2 રૂપિયામાં મળશે કઢી ખીચડી। હવે જોઈએ સમાચારો વિગતવાર। ડીસામાં વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાએ 33 કરોડની સાધન સહાય કોઈ પણ વચેટિયા વગર ગરીબોને હાથોહાથ આપી છે। આ પ્રસંગે રમણલાલ વોરાએ વડાપ્રધાન મોદીને ચાણક્ય નીતિના જાણકાર ગણાવ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાના અધ્યક્ષ સ્થાને ડીસા અને ધાનેરા પ્રાંત કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો, જેમાં 15,714 લાભાર્થીઓને ₹22.97 કરોડની સાધન સહાય અધ્યક્ષ અને મહાનુભાવોના વરદ હસ્તે આપવામાં આવી હતી। આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરતા અધ્યક્ષ રમણલાલ વોરાએ જણાવ્યું હતું કે ગુજરાતના પનોતા પુત્ર અને અત્યારે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર રાજ્યમાં ડીસાની ધરતી પરથી ગરીબ કલ્યાણ મેળાઓની શરૂઆત કરાવી હતી। અધ્યક્ષે જણાવ્યું કે ગરીબ કલ્યાણ મેળાઓથી ગરીબોની આવક અને સુખાકારીમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળે છે। તેમણે કહ્યું કે ગરીબીમાંથી બહાર આવતા વ્યસનોથી દૂર રહી બાળકોને સરસ શિક્ષણ અપાવીએ। તેમણે ઉમેર્યું કે રાજ્યભરમાં ઠેર ઠેર શિક્ષણની વ્યાપક સુવિધાઓ ઉપલબ્ધ છે, તેનો લાભ લઈ બાળકોને શિક્ષિત બનાવી પરિવાર અને સમાજમાં સુખ સમૃદ્ધિ લાવીએ। આ પ્રસંગે ગુજરાત રાજ્ય મહિલા સુરક્ષા સમિતિના ઉપાધ્યક્ષ જ્યોતિબેન વાછાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર શ્રીની મા કાર્ડ અને મા વાત્સલ્ય યોજનામાં ₹2 લાખ સુધીની સારવાર વિના મૂલ્યે આપવામાં આવે છે, જેનાથી ગરીબ પરિવારને ખૂબ લાભ થાય છે। સરદાર પટેલ સહભાગી સિંચાઈ યોજનાના ચેરમેન ગણેશભાઈ ચૌધરીએ જણાવ્યું કે ગરીબોને બેઠા કરવા માટે ગરીબ કલ્યાણ મેળાઓ યોજવામાં આવી રહ્યા છે। તેમણે કહ્યું કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે, ત્યારે આપણે પણ આપણા ગામ શહેરને સ્વચ્છ રાખી સ્વચ્છ રાષ્ટ્રનું નિર્માણ કરીએ। તેમણે કહ્યું કે દાંતીવાડા અને સીપુ ડેમમાંથી સિંચાઈ માટે પાણી મેળવતા ખેડૂતોને શિયાળુ સિઝનમાં 4 પાણ પાણી આપવામાં આવશે। જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઈ દવે જણાવ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં 9મા તબક્કાના ગરીબ કલ્યાણ મેળાઓ યોજાઈ રહ્યા છે, જેમાં લાભાર્થીઓને હાથોહાથ સહાય અને લાભોનું વિતરણ કરવામાં આવે છે। આ પ્રસંગે ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈ દ્વારા અધ્યક્ષને મુખ્યમંત્રીના કન્યા કેળવણી નિધિમાં ₹51,000નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। ગરીબીના કલંકને દૂર કરવા અને સ્વચ્છતા જાળવવાના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા। લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ અન્વયે સાધન સહાય આપવામાં આવી હતી, જેમાં આવાસ યોજનાઓ, બેંકેબલ અને સ્વરોજગાર યોજનાઓ, માતૃબાળ કલ્યાણ, કૃષિ અને પશુપાલન, સામાજિક સુરક્ષા, સમાજ કલ્યાણ, ફ્લેગશિપ યોજનાઓ વગેરેનો સમાવેશ થાય છે। પ્રારંભમાં સ્વાગત પ્રવચન ડીસા પ્રાંત અધિકારી દિગંત બ્રહ્મભટ્ટે કર્યું હતું। આ પ્રસંગે ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈ, તાલુકા પંચાયત પ્રમુખ સર્વ ઈશ્વરસિંહ સોલંકી, તારાબેન વાઘેલા, ડાહીબેન વાઘેલા, ડીસા નગરપાલિકા પ્રમુખ પ્રવીણભાઈ માળી, ધાનેરા નગરપાલિકા પ્રમુખ આશાબેન પટેલ સહિત લાભાર્થીઓ, અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ધાનેરાની નેનાવા ચેકપોસ્ટ પાસેથી 5 જીવતા કારતૂસ સાથે રિવોલ્વર મળી આવી છે।
રાજસ્થાનના જાલોર જિલ્લાના સાંચોર તાલુકાના અરણાઈ ચતુરા રાણી કીક ઢાણી ગામના ચોથારામ વિષ્ણુની અટકાયત કરી છે, જ્યારે રત્નારામ વિષ્ણુએ ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. ધાનેરા પોલીસ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે નેનાવા ચેકપોસ્ટ પાસેથી સ્કોડા ગાડી પસાર થઈ હતી, જેને અટકાવી તલાશી લેતા અંદરથી પિસ્તોલ અને જીવતા કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે આ મામલામાં 10,000ની પિસ્તોલ મળી 4,10,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આજરોજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી તેમજ નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી થરાદ વિભાગનાઓની સૂચના અનુસાર અમુ ધાનેરા પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે નેનાવા આઉટપોસ્ટ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા. દરમિયાન અમને બાતમી રહે હકીકત મળેલ કે રાજસ્થાન સાંચોર બાજુથી એક સિલ્વર કલરની સ્કોડા ગાડીમાં ડ્રાઈવર ચાલક પાસે ગેરકાયદેસર હથિયાર છે. જે બાતમી આધારે મેં નજીકમાંથી 2 પંચોના માણસો બોલાવી નાકાબંધી કર્યો. નાકાબંધી દરમિયાન હકીકતવાળી ગાડી આવતો તેમાં દૂરથી ગાડી ઊભી રાખી અને એમાંથી ડ્રાઈવર સીટની બાજુમાંથી બેઠેલ ઈસમ ભાગી ગયો અને ડ્રાઈવર સીટ ઉપર બેસેલ ઈસમને એમાં પકડી પાડેલ. તેના જાત કબજામાંથી એક ગેરકાયદેસર હથિયાર રિકવર કરેલ છે. પકડી પાડેલ ઈસમ ચોથારામ ધનારામ વિષ્ણોઈની કાયદેસરની અટકાયત કરેલ છે, તેમજ ભાગી ગયેલ ઈસમ રત્નારામ પૂર્મારામ વિષ્ણોઈ વગેરેને હસ્તગત કરવા માટેની હાલ કાર્યવાહી ચાલુ છે. સાહેબ, પકડવામાં હથિયાર કેવું છે? કારતૂસ બીજા કંઈ મળી આવે? પકડેલ હથિયાર એ ગેરકાયદેસરની બનાવટનું છે અને ઓટોમેટિક ટાઈપનું વેપન છે, જેની અંદરથી 5 રાઉન્ડ પણ હસ્તગત કરવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ વિસ્તારમાં બાળકોને શિક્ષણ માટે સરકાર અથાગ પ્રયત્ન કરે છે, પરંતુ શિક્ષકને જે વેતન મળવું જોઈએ તે વેતન મળતું નથી. તે ઉપરાંત શિક્ષકોને 7મા પગાર પંચનો લાભ જોઈતો હોય તો તેઓએ 400 રૂપિયા પે કેન્દ્ર શાળાના મુખ્ય શિક્ષકને આપવાના રહેશે, જેને લઈ આજે 25 જેટલા શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો હતો. અમીરગઢ પંથકમાં આદિવાસી બાળકોમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે સરકાર અથાગ પ્રયત્નો કરી રહી છે, પરંતુ તેનું જે પરિણામ મળવું જોઈએ તે મળતું નથી. સૌથી મહત્વની બાબત તો એ છે કે આદિવાસી બાળકોના શિક્ષણની જવાબદારી જેના શિરે છે તેવા શિક્ષકોનું પણ શોષણ થાય છે. આજે અમીરગઢ તાલુકાના પગાર કેન્દ્ર શાળાના 25 જેટલા શિક્ષકો પાસેથી 7મા પગાર પંચના લાભ લેવા માટે 400 રૂપિયા જેટલી રકમ માંગવામાં આવી હતી, જેને લઈ શિક્ષકોએ પેટા કેન્દ્ર શાળામાં 400 રૂપિયા આપવા પડે છે. જે શિક્ષકોને ફિક્સ વેતનના 5 વર્ષ પૂર્ણ થયા છે, પરંતુ હજુ સુધી તેમને ફૂલ વેતનનો લાભ મળતો નથી. શિક્ષકોને ઘર ભાડા પેટે જે રકમ આપવામાં આવે છે તેની પણ 50% રકમ મળી નથી. જ્યારે આ બાબતે અમારા સંવાદદાતા રામલાલ મીણાએ તાલુકા શિક્ષણ અધિકારીનો સંપર્ક કરતા તેઓ આ બાબતે કશું જ જાણતા નથી તેવું નિવેદન આપ્યું હતું. અમીરગઢ તાલુકામાં શિક્ષકો પાસેથી ખોટી રીતે નાણાં ઉઘરાવવામાં આવે છે, જેને લઈને શિક્ષકો રોષે ભરાયા છે. રોષે ભરાયેલા શિક્ષકોએ આજે તાલુકા પંચાયત ધસી જઈ કેળવણી નિરીક્ષકને રજૂઆત કરી હતી. અમારો અમીરગઢ તાલુકા પંચાયતમાંથી અમારા શિક્ષકોને 700 શિક્ષકોનો પગાર દર વર્ષે લગભગ 20 તારીખથી 25 તારીખની આજુબાજુ થાય છે. આને લઈને અમે આજે રજૂઆત કેળવણી નિરીક્ષક જોડે આવ્યા હતા અને એને કીધું કે ભાઈ આ વખતે જ લેટ થયો છે, પણ આવું તો ઘણી વખત બન્યું છે અને લગભગ 1 થી 10માં તો ઘણી વખત મોડો બને છે પગાર. કોઈક જ વખત બન્યો હશે કે પગાર 1 થી 10માં મળ્યો છે, બાકી તો બધા લેટ જ થાય છે. અને એક બીજો મુદ્દો છે કે અમારા પે સેન્ટરના આચાર્ય દ્વારા કહેવામાં આવે છે કે ભાઈ 400 રૂપિયા આપશો ત્યારે તમને 7મા પગાર પંચનું વેતન ને પગાર ઉધારવામાં આવશે. એને લઈને 5 જણાનો પગાર પણ એને ઉધારેલો નહોતો. બરાબર છે, આ બધું યોગ્ય નથી અને એને લઈને રજૂઆત અને અમારે ડીપીઓ સાહેબ જોડે પણ વાત થઈ છે કે ભાઈ તમે કલાબેનને મળજો, એટલે કલાબેનને મળે એટલે ભાઈ કે આ બાબતમાં હું કંઈ કહેવા માગતી નથી. ખરેખર 400 રૂપિયા શાના લેવામાં આવે છે? શાના એટલે આ 7મો પગાર પંચ જે સરકારે હુકમ કર્યો કે ભાઈ 1/8થી આપવાનું છે, તો એને લઈને સેવાપોથી સ્કેન કરવાની છે, એના ઓર્ડરો કાઢવાના છે ફિક્સેશનના, એને લઈને કે 400 રૂપિયા આપશો એનો જ ઓર્ડર થશે ને એનો પગારમાં વધારવામાં આવશે, નવો પગાર. શું નામ તમારું? અમીરગઢ તાલુકા પંચાયતમાં છેલ્લા હું તો કહું છું 12 મહિનાથી શિક્ષકોનો પગાર નિયમિત થતો નથી અને પગારના બાબતે વારંવાર રજૂઆત કરતાં અમને સંતોષકારક જવાબ મળતો નથી. અને જે તે પોટલો પે કેન્દ્રના આચાર્યો પણ પે કેન્દ્ર આચાર્યો મૂકે છે તાલુકા પંચાયત પે અને બેંકો ઉપર. અમારે ક્યાં જવું? પગાર ન નિયમિત ન થવાનું કારણ અમને કોઈ સમજાતું નથી. અમીરગઢ એવો તાલુકો છે કે આખા ગુજરાત રાજ્યમાં છેલ્લો પગાર થાય છે
અને જિલ્લા પંચાયતમાં જે અમારા જીપીના હિસાબો ગમે તે હિસાબો અમને મળતા નથી. અમારી જે કપાતો છે ટાઈમસર ત્યાં જમા થતી નથી, તો એના બાબતે એક સત્વય કરવા અમને એક એમને વિનંતી કરવામાં આવે. તમે જ્યારે કેની મળ્યા હતા એમનું શું કહેવાનું થાય? પગારની બાબતમાં એમને કીધું કે પહેલી વાર જ આવું થયું છે, પણ મારી દ્રષ્ટિએ એવું માનવા કે દર વખતે થાય જ છે, એ ખરેખર ખોટું છે. પાલનપુરમાં અબોલ જીવોને કતલખાને લઈ જવાતા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ઘટના પાલનપુર તાલુકાના સામડી ગામની છે, જ્યાં વિશ્વ હિન્દુ સેનાના જીવદયા પ્રેમીઓએ 2 બળદોને કતલખાને લઈ જતા બચાવ્યા હતા. પાલનપુર તાલુકાના સામઢી હનુમાનપુરા ખાતે ગુરુવારે વિશ્વ હિન્દુ સેનાના રાજુસિંહ સોલંકી, અમરસિંહ સોલંકી, ગંભીરસિંહ સોલંકીએ બાતમીના આધારે વોચ ગોઠવી હતી, જ્યાં જીપડાલા નંબર GJ12BT 4868ને રોકાવ્યું હતું, જેમાંથી કતલખાને લઈ જવાતા 2 બળદોને બચાવ્યા હતા. આ અંગે જીપડાલાના ચાલક જૂના ડીસાના બળવંતભાઈ ભીખાભાઈ સરાણિયા સામે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મેરુજી ધુંખ વિવાદોમાં સપડાયા. સોશિયલ મીડિયામાં મેરુજીના નામની વિવાદિત પોસ્ટ વાયરલ થતા જિલ્લા પોલીસ વડાને કરાઈ લેખિત ફરિયાદ. સર્જિકલ સ્ટ્રાઇકના પગલે જિલ્લાભરમાં ખુશીનો માહોલ. ડીસામાં વેપારીઓ ફટાકડા ફોડી જીતની કરી ઉજવણી. ડીસાની કોલેજે ચિંધ્યો અનોખો રાહ. 43 વિદ્યાર્થીઓની 4000 વિદ્યાર્થીઓએ ભરી ફી. વિદ્યાર્થીઓની બચતથી ભણશે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ. અને પાલનપુરમાં અન્નપૂર્ણા રથને ખુલ્લો મુકાયો. 2 રૂપિયામાં મળશે કઢી ખીચડી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. Deepkala. The luxurious saree and dress material hall. Deepkala. શુભ પ્રસંગોની ખરીદી માટેનું એકમાત્ર ડેસ્ટિનેશન દીપકલા. જોધપુરી, જયપુરી, બેંગોલી તેમજ મારવાડી પાનેતરનો ક્લાસ 1 ખજાનો એકદમ વ્યાજબી ભાવ રેટ પર. ડ્રેસ મટીરિયલ્સનો હાઈ પ્રોફાઇલ કેટલોગ કલેક્શન. ઉઢામણા હોલસેલ રેટ પર. દીપકલા, અ પેસેજ ઓફ સ્ટાઇલ. દીપકલા સાડી શોરૂમ, દીપકલા શોપિંગ, 3 હનુમાન મંદિર રોડ, હાઈવે, ડીસા. ફોન 222 464. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. રાજકમલ ફ્રેશમાં દરેક પ્રકારના ઇન્ડિયન તથા ઇમ્પોર્ટેડ ફ્રૂટ્સ, લોકલ તથા બહારના તમામ પ્રકારના શાકભાજી, કરિયાણું તથા ડ્રાય ફ્રૂટ્સ અને કોસ્મેટિક્સમાં તમામ પ્રકારની બેસ્ટ ક્વોલિટી વ્યાજબી ભાવે મળશે. સાથે નેચરલ જ્યુસ, થીક શેક, રાજસ્થાન આઈસ્ક્રીમ તથા સોફ્ટી આઈસ્ક્રીમ તેમજ કેમિકલ વગરનો કેરીનો રસ પણ ઉપલબ્ધ છે. રાજકમલ ફ્રેશ પાલનપુર, રાજકમલ ફ્રેશ ડીસા. અલ્યા ચંદુ, ક્યાં જાય છે? હવે તમે જ કંઈક સારો ધંધો બતાવો. તને રિક્ષા આવડે છે ને? તો ચાલ મારી સાથે. એમને પણ મારા જેમ રિક્ષા લેવાની છે. આ ફોર્મ ભરી દો. આ ફોર્મ તમે જ ભરી આપો. એ તો 3 ચોપડી જ ભણેલા છે. લો સાહેબ, ફોર્મ ભરાઈ ગયું. લો સાહેબ, આ મારું ડાઉન પેમેન્ટ. અતુલ શક્તિ હે મેરે પાસ. એરોડાયનામિક લુક, મજબૂત બોડી, પાવરફુલ હેડલાઇટ, હાથથી ઓપરેટ થતી ક્લચ, સેલ્ફ સ્ટાર્ટ,
વિશાળ જગ્યા, વધુ માઇલેજ વાળું પાવરફુલ ડીઆઈ એન્જિન, શ્રીરામ ઓટો એજન્સી, પાલનપુર ડીસા હાઈવે, જોડનાપુરા સ્કૂલની બાજુમાં, હોટલ ઝાયકાની સામે, પાલનપુર. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. વનના સેલિબ્રેશન પ્રસ્તુત કરે છે માતાજીનો ગરબો. તારા વિના શ્યામ મને એકલડો લાગે. તારીખ 6, 7, 8 ઓક્ટોબર 2016, સમય રાત્રે 8 કલાકે. સ્થળ વનના સેલિબ્રેશન, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. પાસ બુકિંગ સંપર્ક વનના સેલિબ્રેશન, ડીસા, રાજસ્થાન મેડિકલ, પિતૃકૃપા કોમ્પ્લેક્સ, 3 હનુમાન પાસે, આરકે ગિફ્ટ, ડિમ્પલ ટોકીઝ પાસે, પ્રતિક જ્વેલર્સ, સોની બજાર, ઉમિયા સ્વીટ્સ, જલારામ મંદિર સામે, ડીસા. વનના સેલિબ્રેશન પ્રસ્તુત કરે છે માતાજીનો ગરબો. સ્વાગત છે આપનું પ્લાસ્ટિક માર્ટમાં, ઘર વપરાશની દરેક પ્લાસ્ટિકની આઇટમોનો વિશાળ મોલ. જેમાં નાની ડોલ, દોડિયા, ડિનર સેટ, બાઉલ સેટ, પ્લેટ, ટ્રે, બરણીઓ, થર્મોસ, જગ, મોટી વોટર બેગ, પાણીની બોટલો, સાબુદાની, ટપ, બ્રશ, હેંગર, શોપકેસ, ગેસ સ્ટાર્ટર, કપડા માટે પીનો, કાચની બરણી, ગ્લાસ, બાઉલ, ચપ્પલ સ્ટેન્ડ, વાઇપર, ઇઝી મોપ, સુપડી, ઘોડિયા, પગ લૂછણિયા, હેંગર, કંપાસ, લંચ બોક્સ, પાટલા, આઈસ્ક્રીમ સેટ તેમજ જ્યુસર મળશે. સ્થળ પ્લાસ્ટિક માર્ટ, આધાર મોલ પાસે, શારદા સાડીની બાજુમાં, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. જિલ્લા ભાજપના ઉપપ્રમુખ બિનજરૂરી વિવાદમાં સપડાઈ ગયા છે. મોટી સમાજને બદનામ કરતી પોસ્ટ ઉપપ્રમુખ મેરુજી ધુંખના નામે કરવામાં આવી છે. જો કે સમગ્ર મામલે મેરુજીએ પોલીસમાં લેખિત ફરિયાદ કરી તપાસ કરવા માંગ કરી છે. જિલ્લા ભાજપ ઉપપ્રમુખના નામની સોશિયલ મીડિયામાં ફરતી થયેલી વિવાદિત પોસ્ટ મામલે જિલ્લા ભાજપના ઉપપ્રમુખે જિલ્લા પોલીસ વડાને લેખિત ફરિયાદ કરી દોષિતો સામે પગલાં ભરવા માંગ કરી છે. પોસ્ટમાં ચૌધરી સમાજ વિશે હીન કક્ષાનું મેરુજીએ ઉદ્દેશીને લખ્યું હોવાનું વાયરલ કરાવ્યું હતું. જો કે મેરુજી આ બાબતે અજાણ હોવાનું અને આ મામલે યોગ્ય તપાસ કરી દોષિતો સામે પગલાં ભરવા માંગ કરી છે. આજે મીડિયા સાથે વાતચીત દરમિયાન પોતે કંઈક દ્વારા ફસાવવામાં આવી રહ્યો હોવાનું જણાવી સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ફેલાવતી આવી પોસ્ટ કરનાર સામે કડક હાથે કામ લેવા માંગ કરી છે. બનાસકાંઠામાં મારા નામથી એક પત્રિકા ભરતી થયેલી છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત અને વોટ્સઅપ ઉપર મારા નામ સાથે જોડી અને અમારા નેતા શંકરભાઈ સાહેબ, હરિભાઈ સાહેબ અને કેસાજી વિરોધમાં અને ચૌધરી સમાજ વિશે બેફામ રીતે કોઈ કૃત્ય કર્યું છે લખવાનું, એને જે આજે ડીએસપી શ્રીને હું લેખિતમાં ફરિયાદ આપી છે. આપના સમક્ષ પણ કહું છું કે કોઈ સમાજનું દુઃખ, એમનું દિલ દુભાવવાનો હું પ્રયત્ન કર્યો નથી અને મારા નામે જે બાલિશતા જેને કરી છે એને હું સખત શબ્દોમાં વખોડું છું અને એમના સામે કડકમાં કડક પગલાં ભરાય એ માટે આજે હું ડીએસપી શ્રીને ફરિયાદ આપી છે અને એમને તપાસ બી આપી છે. મને ખાતરી આપી છે કે હું ટૂંક સમયમાં જે આ કૃત્ય કર્યું છે એને હું પકડી લઈશ
માટે આપણા માધ્યમથી જે સમાજના લોકોને દિલ દુઃખ જે દુભાણું હોય તો સમાજના અને મારા નામે બાલિશ કર્યું છે. આપ જાણી શકો છો કે મારી સહીનો નમૂનો આ સહી મેં ફરિયાદીમાં આલી છે અને બીજું જેને કર્યું છે એ મારું નામ અને નંબર આ નકલી સહી મારી કરી છે એ આપના માધ્યમથી લોકોને જણાવવા માગું છું. તાજેતરમાં કાશ્મીરના ઉરી ખાતે થયેલા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ પેદા થઈ ગયા છે અને આખા દેશમાં પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી કરવાની માંગને પગલે ઇન્ડિયન આર્મીએ 29મી રાત્રે POKમાં ઘૂસીને 7 આતંકવાદી કેમ્પો પર હુમલો કરીને 38 જેટલા આતંકવાદીઓનો ખાત્મો બોલાવવામાં આવતા સમગ્ર દેશમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. ભારત માતા કી જય અને ભવ્ય આતશબાજી બયાન કરી રહી છે દેશવાસીઓની ખુશીઓને. વર્ષોથી પાકિસ્તાન તેની નાપાક હરકતોને પગલે ભારતીય સીમાની રક્ષા કરતા જવાનોને ચોરી છુપી હુમલા કરીને મોતને ઘાટ ઉતરતું આવ્યું છે અને આવી ઘટનાઓ બાદ માત્ર નિવેદનબાજીઓ જ કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ સરહદો પર શહીદ થયેલા જવાનોના મોતને ભૂલી જવામાં આવતા હોય છે અને પાકિસ્તાન તેનો જ વારંવાર ફાયદો ઉઠાવીને અત્યાર સુધીમાં અસંખ્ય જવાનોને મોતને ઘાટ ઉતારી ચૂક્યું છે. પરંતુ આ વખતે પાકિસ્તાનને આ હરકત ભારે પડી ગઈ છે. આંતરરાષ્ટ્રીય મંચ પર અલગ અલગ થયા બાદ ઇન્ડિયન આર્મી દ્વારા કરવામાં આવેલા કાઉન્ટર એટેક દ્વારા મુંહતોડ જવાબ આપવામાં આવ્યો છે. ઉરીમાં થયેલા હુમલા બાદ ઇન્ડિયન આર્મીના જાંબાઝ જવાનોએ 29મી સપ્ટેમ્બરની રાત્રે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં ઘૂસીને 7 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને લગભગ 38 જેટલા આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. ભારત સરકારના આદેશ બાદ હાથ ધરવામાં આવેલા આ સર્જિકલ સ્ટ્રાઇક બાદ સમગ્ર દેશમાં તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. ભારતની સેનાએ પ્રથમ વખત LOC ક્રોસ કરીને સીમા પારના આતંકવાદને જડબાતોડ જવાબ આપવા માટે ઇન્ટરનેશનલ ડિપ્લોમેસીની પરવા કર્યા વગર સર્જિકલ સ્ટ્રાઇકમાં 38 જેટલા આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. આજે તેને પગલે ગુજરાતના સરહદી વિસ્તાર અને પાકિસ્તાનની ઇન્ટરનેશનલ બોર્ડર નજીક આવેલા ડીસા શહેરમાં પણ વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારત સરકારના આ અહેમ કદમને પગલે ડીસામાં આજે સ્થાનિક વેપારીઓએ ભવ્ય આતશબાજી કરી પાકિસ્તાનને આપવામાં આવેલા મુંહતોડ જવાબની પ્રશંસા કરી હતી અને ભારત સરકાર અને ઇન્ડિયન આર્મીને અભિનંદન પાઠવ્યા હતા. આજે જે હર્ષ ને ઉલ્લાસ તમે નિહાળી રહ્યા છો, જે 29 તારીખના અંદર ઇન્ડિયન આર્મીએ જે પાકિસ્તાનની અંદર POKના અંદર ઘૂસીને જે 4 કલાક ઓપરેશન ચાલીને 38 આતંકવાદીઓ અને એમની શિબિરોનો ખાત્મો બોલાવ્યો છે, એ બદલ અમે અમારા જૂની શાક માર્કેટના વેપારી મંડળો એમનું અભિનંદન કરીએ છીએ અને વારંગાડી આ રીતના જે સમગલા થયા છે એને જડબાતોડ અમારી ભારત સરકાર જવાબ આપે તેવી અમારી ખૂબ એમને વિનંતી છે. ઇન્ડિયન આર્મી દ્વારા POKમાં કરવામાં આવેલા સર્જિકલ સ્ટ્રાઇક બાદ સમગ્ર દેશમાં ખુશીની લહેર છે. ઇન્ડિયન આર્મીઓ કોઈ પણ નુકસાન વગર 38નો સ્કોર ખડકી દેતા પાકિસ્તાન પણ બેકફૂટ પર આવી ગયું છે. ડીસાની DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો દ્વારા એક ઉમદા પહેલ કરવામાં આવી છે. કોલેજમાં વિદ્યાર્થી કલ્યાણ નિધિના માધ્યમથી ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ફી ભરવામાં મદદરૂપ થવાનો પ્રયાસ કરાયો છે. ડીસામાં આવેલી DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં લગભગ 4000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોએ કોલેજમાં એવા વિદ્યાર્થીઓને મદદરૂપ બનવાનો પ્રયાસ કર્યો છે કે વિદ્યાર્થીઓ ભણવામાં તો તેજસ્વી છે, પરંતુ નબળી આર્થિક સ્થિતિના લીધે ફી ભરવાના પૈસા ન હોવાના લીધે તેમને અભ્યાસ છોડવા મજબૂર થવું પડતું હોય છે. ડીસા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો દ્વારા વિદ્યાર્થી કલ્યાણ નિધિની રચના કરવામાં આવી છે
અને આ નિધિમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ પોતાનું અનુદાન આપે છે અને તેમાંથી એકત્રિત થયેલી રાશિનો ઉપયોગ ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની ફી તેમજ અભ્યાસ માટે જરૂરી પુસ્તકો પાછળ વાપરવામાં આવે છે. ડીસાની DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આ વર્ષે વિદ્યાર્થી કલ્યાણ નિધિ અંતર્ગત લગભગ 73,000 રૂપિયાની અનુદાન એકત્રિત કરવામાં આવ્યું છે અને આ વર્ષે લગભગ 43 જેટલા વિદ્યાર્થીઓને સહાયરૂપ બનવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમારી કોલેજે છેલ્લા થોડા વર્ષોથી ગરીબ વિદ્યાર્થી કલ્યાણ નિધિ બનાવી છે અને એમાં કોલેજમાં ભણતા આર્થિક રીતે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અમે આર્થિક મદદ કરીએ છીએ. આ મદદ માટે અમે ક્યાંય બહારથી ફંડ ફાળો એકઠો નથી કરતા, પણ કોલેજમાં જ ભણતા વિદ્યાર્થીઓ અને કોલેજનો સમગ્ર સ્ટાફ એમાં મદદ આપે છે અને 80,000થી લાખ સવા લાખ રૂપિયા સુધી દર વર્ષે પૈસા ફાળો થાય છે અને એમાંથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અમે પૈસા આપીએ છીએ. એ વિદ્યાર્થીઓ એમાંથી પુસ્તકો લાવે અથવા પછી કોલેજની ફી ભરતા હોય છે. ડીસાની DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની જેમ અન્ય કોલેજો પણ આગળ આવીને આવું કાર્ય કરે તો આર્થિક કટોકટીના લીધે અભ્યાસ છોડી દેતા તેજસ્વી તારલાઓ વિદ્યાદાન મેળવી શકે છે અને દેશમાં અનેક બાળકોને કેળવણી આપવામાં સરળતા મળી શકે છે. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુરમાં અન્નપૂર્ણા રથને ખુલ્લો મુકાયો, 2 રૂપિયામાં મળશે કઢી ખીચડી. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ, વેપારી મિત્રો અને કંપનીઓ માટે એસી રૂમ માત્ર 999 રૂપિયામાં. ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ જોરબા. એડ્રેસ જૂના RTO 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ જોરબા. પ્રસંગ તમારો, જવાબદારી અમારી. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. आशा पूरा दूध है, ये शुद्धता है, शक्ति है, विश्वास का संगम है, ये बच्चों की पसंद है. सुबह पियो शाम पियो, आशा पूरा दूध है. विटामिन से भरपूर है ये, गाँव की खुशबू है, कोई मिलावट नहीं, आशा पूरा दूध है. पियो और पिलाओ, जिंदगी खुशियों से भर लो. पापा पिए, मम्मी पिए, बड़े पिए, छोटे पिए, आशा पूरा दूध है, आशा पूरा दूध है. आशा पूरा दूध पियो और पिलाओ. શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનિટરી વેર, વરમોરા, ઓએસિસ, જગુઆર, એસ્કો અને અનુપમ જેવી સ્ટાન્ડર્ડ કંપનીના ઓથો ડીલર. અમારે ત્યાં વોલ ટાઇલ્સ, ફ્લોર વિટ્રીફાઈડ ટાઇલ્સ, પાર્કિંગ વિટ્રીફાઈડ ટાઇલ્સ, વોલ પોસ્ટર ટાઇલ્સ, કિચન સ્ટીલ સિંક, ટેબલ ટોપ, વોશ બેસિન, મેપલ બાઉલ, વોશ બેસિન, વોલંગ ટોયલેટ ટબ, ઓરિસ્સા પાન ટબ, એંગ્લો ઇન્ડિયન ટબ, યુરોપિયન ટોયલેટ ટબ, સીપી ફિટિંગમાં નળ, બાથકોક અને શાવર. ઘર માટે ગ્રેનાઇટ, માર્બલ,
કોટા સ્ટોન, પથ્થરની ફ્રેમો મળશે. શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનેટરી, HP પેટ્રોલ પંપની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ 4 રસ્તા, ડીસા. પાલનપુર મુકામે શ્રી ચુનીલાલ મંગળજી ચોકસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક અદ્યતન સુવિધા ધરાવતી માવજત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવેલ છે, જેમાં એક્સિડન્ટ તેમજ અન્ય કેસમાં તાત્કાલિક સારવાર આપવામાં આવે છે, તેમજ અન્ય ગંભીર રોગો માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા સેવા આપવામાં આવે છે, જેમાં સોનોગ્રાફી, હૃદયના રોગો માટે 2D ઇકો તેમજ TMT જેવી તપાસ કરવામાં આવે છે, તેમજ અદ્યતન કેથલેબ ICUની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઘૂંટણના, થાપાના તમામ રોગોના ઓપરેશનો કરવામાં આવે છે. અહીં દરેક પ્રકારના રોગોની સારવાર રાહત દરે કરી આપવામાં આવે છે. માવજત હોસ્પિટલ સરકારશ્રીની મુખ્યમંત્રી અમૃતમ મા યોજના માન્યતા પ્રાપ્ત જિલ્લાની એકમાત્ર હોસ્પિટલ છે. લેડીઝ માટે બ્રાન્ડેડ ટોપ, લેગીઝ, કુર્તા, બ્રાન્ડેડ છે જીન્સ અને ટી-શર્ટ સીમાર્ટમાં, જેન્ટ્સના છે જીન્સ અને ટ્રાઉઝર્સની દુનિયા. હવે બદલીએ ફેશનની દિશા અને ચાલો સીમાર્ટ ડીસા. અમારી સ્પેશિયલ ઓફર ફક્ત ₹999 માં 4 શર્ટ્સ અને ₹999 માં 3 જીન્સ. જેન્ટ્સ, લેડીઝ તથા ચિલ્ડ્રન વેરમાં અદ્ભુત વેરાયટીઝ. વિઝિટ નાવ સી માર્ટ, ફુવારા સર્કલની બાજુમાં, બનાસ બેંકની સામે, અપર ગ્રાઉન્ડ, સિટી શોપિંગ સેન્ટર, ડીસા. મોબાઈલ 9913916965 અને 9724010356. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. થરાદમાં ગુરુવારે ભારતીય કિસાન સંઘના વિવિધ તાલુકાના આગેવાનોએ ઉપસ્થિત રહીને નર્મદા વિભાગના અધિક્ષક અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં વારંવાર તૂટતી નહેરના બાંધકામમાં હલકી ગુણવત્તાનો આક્ષેપ કરી 365 દિવસ પાણી ચાલુ રાખવા અને ગાબડાઓને કારણે ખેડૂતોને પાક ધોવાણમાં નુકસાનનું વળતર આપવાની માંગણી પણ કરવામાં આવી હતી. બનાસકાંઠાના થરાદ, વાવ, શ્રીગામ, ભાભર, દિયોદર અને કાંકરેજ તાલુકાના ગામડાઓમાં ખેડૂતોને ખેતી માટે નર્મદાની મુખ્ય નહેરથી બ્રાન્ચ, માઇનોર, સબ માઇનોર, ડિસ્ટ્રીબ્યુટરી અને ત્યાંથી પાઇપલાઇન વાટે પાણી આપવામાં આવે છે, પરંતુ છાસવારે તૂટતી નહેરોના કારણે અછતની પરિસ્થિતિમાં પણ પાણી નહીં મળતા પાક બળવા ઉપરાંત ખેડૂતને જમીનના ધોવાણથી માંડીને પાકા વાવેતર સુધીના ખર્ચનું નુકસાન થાય છે. આથી ગુરુવારે સંઘના જિલ્લા પ્રમુખ ભીખાભાઈ ફુટકા, મહામંત્રી કાનજીભાઈ પટેલ, થરાદના પ્રમુખ માધાભાઈ પટેલ સહિત દરેક તાલુકાના પ્રમુખ મંત્રીઓને હાજર રહીને નર્મદા વિભાગના અધિક્ષક અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ભારતીય કિસાન સંઘે સુજલામ સુફલામ અંગે પણ જણાવ્યું હતું કે ખેડૂતોના કાળજા જેવી જમીનનું સંપાદન કરીને ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચીને બનાવવામાં આવેલી કાચી કેનાલ માત્ર દેખાવ પૂરતી છે, તેમાં પાણી છોડવામાં આવતું નથી. સાથે સાથે નર્મદાનું પાણી છેવાડાના ગામો સુધી પહોંચાડી અધૂરા રહેલા કેનાલના કામો તાકીદે પૂર્ણ નહીં કરવામાં આવે તો બનાસકાંઠા ભારતીય કિસાન સંઘ જલદ આંદોલન કરશે તેવી ચીમકી પણ આપી હતી. અત્યાર સુધી જંક ફૂડ આરોગતા પાલનપુર વાસીઓ માટે સારા સમાચાર છે. હવે માત્ર ₹2 કઢી ખીચડીનો સ્વાદ માણવા મળશે. આજે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર જોશીએ અન્નપૂર્ણા રથ ખુલ્લો મૂક્યો છે. બનાસકાંઠા જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રાજુભાઈ જોશીએ આજે તેમના માતા પિતાની યાદમાં પાલનપુરમાં અન્નપૂર્ણા રથને ખુલ્લો મૂક્યો છે, જે સમગ્ર શહેરમાં ₹2ના ટોકનથી ખીચડી અને કઢી જેવું પૌષ્ટિક ભોજન આપશે. રાજુભાઈએ શહેરમાં તેમજ સમગ્ર જિલ્લામાં પોતાના મા બાપની યાદમાં એક ઉમદા વિચાર રજૂ કર્યો છે. આજના શ્રાદ્ધના છેલ્લા દિવસે મારા મધર અને ફાધરના નામે અમારું કેસર સેવા નામના ટ્રસ્ટમાં અમે સૌ ટ્રસ્ટીઓએ મળી અને નક્કી કર્યું કે પાલનપુર શહેર ખાતે આપણે બપોરના 12 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી નાસ્તાનું આયોજન કરવું છે. અત્યારે ટોકન રકમ આગામી 3 મહિના સુધી ₹2માં ખીચડી કઢી દરેક અલગ અલગ રૂટની અંદર ફેરવી અને જેટલા બી મિત્રોને એનો લાભ મળે એ આપવા અમે પ્રયત્ન કરશું. આજની એક સાંપ્રત સમસ્યા એ પણ છે, બપોરે
12 થી 7 દરેક માણસ ક્યાંક ને ક્યાંક કામ ધંધે બહાર નીકળેલું હોય છે. સવાર સાંજ 2 ટાઈમ ઘરે જમીન નીકળે છે. હેલ્ધી અને હાઇજેનિક નાસ્તો લગભગ અલભ્ય છે એમ કહી શકીએ. અને ભૂખ દરેકને લાગતી હોય છે. અમે એક પ્રયત્ન કરીએ છીએ સારામાં સારું ક્વોલિટી બેઝ માત્ર ટોકન સ્વરૂપે આખા પાલનપુરની અંદર અલગ અલગ વિસ્તારોમાં ખીચડી કઢીના સ્વરૂપે દરેકને અમે આપી શકીએ એવું આયોજન કરેલ છે. આ વિચાર કેમ આવ્યો? આમ તો હું પોતે ડાયાબિટીસનો બીમારી છું, એટલે મને બહુ ભૂખ લાગે, પણ મને લાગતી હોય તો દરેકને લાગતી હોય નક્કી જ છે. અને ઓન એવરેજ 5 થી 7 હજાર રૂપિયાનો પગાર મોટાભાગના મિત્રોનો છે. અને નાસ્તો કરવા ક્યાંય પણ જઈએ આપણે એટલે 15 રૂપિયાની મિનિમમ કચોરી હોય, સમોસો હોય, એટલે ઇકોનોમિકની દ્રષ્ટિએ બી ઘણું કાઠી વાત છે. શહેરમાં બપોરે 12 થી 7 વાગ્યા સુધી આ રથમાં હાઇજેનિક અને હેલ્ધી ફૂડ મળશે. દરરોજ 1000 માણસોની ખીચડી કઢી બનાવશે અને એનો લાભ જરૂરિયાતમંદ સુધી પહોંચવાનું આયોજન કરાશે. આજે જિલ્લા પંચાયત ખાતે રાજુભાઈ જોશી સહિત અમિત અરોરા દ્વારા આ રથને ખુલ્લો મૂક્યો છે. તેમજ આવનારા સમયમાં આ સેવા અવિરત શરૂ રાખવાની રહેશે. આ વિચારની અંદર ઘણા બધા પાસાઓનો પણ અમે અમલમાં મૂકવા ટ્રાય કર્યો કે કોઈ પણ લારી ઉપર ક્યાંય ખીચડી કઢી નથી મળતી, એટલે અમે કોઈ લારી ગલ્લાવાળાને પણ નુકસાન ના થાય એ બી વિચાર કરવાનો હતો. ડિસ્પોઝેબલ કપ રાખી શકીએ, પણ એ બી પ્લાસ્ટિકના હિસાબે ક્યાંક ને ક્યાંક શરીરને નુકસાન થાય, એટલે અમે સ્ટેનલેસ સ્ટીલના વાટકા, ચમચી આ બધું જ અમે ફોર્માલિટી પૂરી કરીને આજથી અન્નપૂર્ણા રથનું પ્રસ્થાન કર્યું છે. દૈનિક ખર્ચ કેટલો આવશે? દૈનિક ખર્ચ એક અંતિમ સેવાની આપણી કીટ પણ અમારા કેસર સેવા ટ્રસ્ટ તરફથી ચાલે છે, પણ જ્યાં જ્યાં આ બધો ખર્ચનો વિચાર કરીએ એના કરતાં ચાલુ રાખવું અને આ બધા કામોમાં ઘણા બધા મિત્રોનો સહયોગ મળી રહ્યો છે, મળી રહેશે. 3 વર્ષ પહેલાં ધનતેરસના દિવસે અંતિમ ક્રિયાની એક 51 રૂપિયાના ટોકનથી કીટ ચાલુ કરેલી. આજે લગભગ 1500 જેટલી કીટોનું વિતરણ થઈ ચૂક્યું છે અને એ પ્રોજેક્ટ પણ ચાલુ છે. એમ આ પણ નામ રાખ્યું છે અન્નપૂર્ણા, એટલે લગભગ માતાજી ક્યાંય ખોટ નહીં પડવા. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસામાં ગરીબ કલ્યાણ મેળામાં 33 કરોડની અપાઈ સહાય. વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરાએ નરેન્દ્ર મોદીને ગણાવ્યા ચાણક્ય નીતિના જાણકાર. જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મેરુજી ધુંખ વિવાદોમાં સપડાયા. સોશિયલ મીડિયામાં મેરુજીના નામની વિવાદિત પોસ્ટ વાયરલ થતા જિલ્લા પોલીસ વડાને કરાઈ લેખિત ફરિયાદ. સર્જિકલ સ્ટ્રાઇકના પગલે જિલ્લાભરમાં ખુશીનો માહોલ. ડીસામાં વેપારીઓ ફટાકડા ફોડી જીતની કરી ઉજવણી. ડીસાની કોલેજે ચિંધ્યો અનોખો રાહ. 43 વિદ્યાર્થીઓની 4000 વિદ્યાર્થીઓએ ભરી ફી. વિદ્યાર્થીઓની બચતથી ભણશે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ. પાલનપુરમાં અન્નપૂર્ણા રથને ખુલ્લો મુકાયો. 2 રૂપિયામાં મળશે કઢી ખીચડી. તો અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.